તો સુરતમાં સાયબર ફ્રોડમાં બેંકની કીટો દુબઈ મોકલવાનો મામલો સાયબર સેલ પોલીસે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો। આરોપી નિલેશ નાયકની સરથાણાને ઝડપી પાડ્યો। આરોપી સામાન્ય લોકોને લોભામણી લાલચ આપતો હતો। બેંકમાં નવા બેંક એકાઉન્ટ ખોલાવ્યા હતા। કીટો તથા સિમ કાર્ડ મેળવી દુબઈ મોકલાતી હતી। અગાઉ સાયબર સેલે 9 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। તો હાલ પણ 3 આરોપીને શોધવા માટે ચક્રો ગતિમાર કર્યા છે। સુરતમાં સાયબર ફ્રોડના બેંકોનો કીટોને વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી સામાન્ય લોકોને લોભામણી લાલચ આપતો હતો। બેંકમાં નવા બેંક એકાઉન્ટો ખોલાવ્યા હતા। તો આ તમામની ધરપકડ કરી છે। સુરતમાં સાયબર ક્રાઇમને બેંક કીટોને દુબઈ મોકલાતો હતો। સાયબર સેલ પોલીસે વધુ એક વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે। આરોપી નિલેશ નાયકની સરથાણાને ઝડપી પાડ્યો છે। શહેરમાં થતા સાયબર ક્રાઇમને અટકાવવા સારું ગત વર્ષ 2024માં સાયબર ક્રાઇમ સેલ દ્વારા મોટા વરાછા વિસ્તારમાં આવેલ એક પ્લાઝામાં રેડ કરવામાં આવેલ અને ત્યાંથી જે ખોટી બોગસ ફોર્મ બનાવીને એકાઉન્ટ્સ સાયબર ક્રાઇમ વગેરે માટે પૂરા પાડવામાં આવતા હોય છે એ પ્રમાણેનું એક ઓફિસમાં રેડ થયેલ હતી સાયબર ક્રાઇમ સેલ દ્વારા અને એ વખતે એ રેડ અનુસંધાને એફઆઈઆર નંબર 64 રજીસ્ટર્ડ કરવામાં આવી હતી જે અંતર્ગત તપાસ રેડ દરમિયાન તથા ત્યારબાદ તપાસમાં કુલ 7 ઈસમોની જે તે વખતે ધરપકડ કરવામાં આવી હતી। સદર ગુનામાં જે મેઇન મુખ્ય આરોપીઓ નરેશ ધડુક અને રજની ખૂંટ દ્વારા સુરત શહેરમાંથી જે એકાઉન્ટ્સ બધા સેવિંગ્સ એકાઉન્ટ તેમજ ફર્મના જે કરંટ એકાઉન્ટ્સ હોય છે એ જે પ્રોવાઈડ કરવામાં આવતા હતા એમાં તપાસ દરમિયાન નિલેશ નાયકનું નામ જણાઈ આવેલ હતું। તપાસ દરમિયાન તેનું નામ ખુલેલ હતું। સદર વ્યક્તિ જે છે એ નાસ્તો ફરતો હતો। સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા તપાસ હાથ ધરીને